અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગામમાં એક નાના બાળકને ઉઠાવી જતો દીપડો વન વિભાગ હરકતમાં। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગામમાં એક નાના બાળકને દીપડો ઉઠાવી જતા રાડારાડી મચી જવા પામી હતી। લોકો એકત્રિત થઈ ગયા હતા, પણ છતાં બાળકને પીખી અને દીપડો છોડીને જતો રહ્યો। બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોય ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને ગોપાલ ગામમાં 5 થી 6 દીપડાઓ ફરી રહ્યા છે અને એમાં એક દીપડો માનવભક્ષી બની રહ્યો હોય ત્યારે ગોપાલ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય ત્યારે અમરેલી ધારી વન વિભાગના આરએફઓ સાહેબે ઘટના સ્થળે મુલાકાત લઈને ત્યાં પાંજરાઓ મૂકી અને આ જેમ બને ઝડપથી દીપડાને પકડીને લોકોને ભયના માહોલમાંથી છોડાવવા માટે થઈને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેમજ જે બાળકનું મૃત્યુ થયું તેના પરિવારને સાંત્વના પાઠવવામાં આવ્યું અને સરકારશ્રી તરફથી તેમને પૂરેપૂરું વળતર અપાવવાના માટે થઈને પૂરા પ્રયત્નો કરી રહ્યા છે। ત્યાંથી હાલતો થયો સીધો અહીં આવ્યો એટલે હું અહીં વાડી હતો 8 વાગે એટલે 8 વાગે આવ્યો એટલે પછી સીધો વાડીએથી અહીંથી બધાને આકલા કરવા મળ્યા એટલે સીધો મેં પછી ત્યાંથી થોડોક પાણા ને એવું માર્યું એટલે મૂકી દીધું। છોકરો મોઢામાં હતો 8 વાગ્યા પછી એટલે 8 વાગ્યા પછી હું અહીંયા કલાક બેઠો તીકોડ પછી બધું માણસ બધા આવ્યા તીકોડ બધા મોડા સુધી તો હું પછી અને કાયમ અટાણમાં 8 વાગે કાયમ મારી વાડી આવી જાય છે। આજુબાજુમાં કેટલા દીપડા હોય એવું? આજુબાજુમાં 3-4 છે અને કાયમ થી આ લગભગ આ 1 મહિના થતો હમણાં તો એક ધારો કાયમ વાડીએ જ રહેશે। હમણાં શું કરવું? અત્યાર સુધીમાં પહેલો વેલો બનાવ આ બનાવ પેલો વેલો બનાવવા અહીંયા બનાવવા પેલો વેલો। એ સિવાય બીજું શું મારણ કરતો? તીકોડે મારણ તો વાસનું ને એવું તો કૂતરા ને એવું તો બધે ઉપાડી ગયો પણ અમારે તો અહીંયા વાડીએ તો આવવું કેમ કાયમ તમને ઉઠીને 8 વાગે સવાર સાંજે આવવું તો ખરું વાડીએ તો પાણી વાળવા જંગલ ખાતા વાળા શું કરી ગયા? હે જંગલ ખાતા વાળા આટો મારી ગયા પાંજરું મૂકીને।
બીજું કાંટાણ કોઈ છે નહીં અહીંયા. અમારે તો અહીંયા આવવાનું તો કાંઈ શું કરવું, વાડીએ તો આવવું કે ન આવવું એમ. 7:30 થી 9 વાગ્યાના ગાળામાં લઈ લીધો એને. હા પામાં હૂતો તો ને એને ઉઠાવીને વી ગયો. હા ખબર પડી કે લઈને વી ગયો. પછી વાન સરપંચ ને ફોન કર્યો. હા તે એ લઈને આવ્યા બધા આખું ગામ. તે પછી જતા જીયા કાકાની વાડીમાં તે ના જતા પાડ્યો છોકરાને. હા અને ઝાડમાંથી પાડ્યો એટલે ગામ લોકો બધા ભેટા થઈ ગયા એટલે મૂકી દીધો એને. કેટલા વર્ષ 2 વર્ષ. 2 વર્ષ. શું નામ હતું વેપાર. તમારું મૂળ વતન અહીંયા છે? હા, મારું વતન અહીંયા જ છે. કેટલો પરિવાર રહ્યો છે? પરિવાર હવે આમાં 3 જ રહ્યા. બનાવ તો કાલ રાત્રિના બનેલો છે. એક દીપડા દ્વારા 2.5 વર્ષના બાળકને ઘરમાં જે ઝૂંપડામાં સૂતા હતા ત્યાં અંદર કૂદી અને બાળકને માથાના ભાગેથી પકડી અને લઈ ગયેલ અને સોર બકોર થતા દીપડો મૂકીને ભાગી ગયો, પરંતુ કમનસીબે બાળક બચી ના શક્યું અને મોત નીપજ્યું છે. એ પરિવારને શું સહાય સરકાર તરફથી અત્યારે? સરકાર તરફથી સહાય તો બને એટલું વહેલું અમે ચૂકવી જ દેશું, પરંતુ આ જે ઘરના જે સભ્યો છે એમની પાસે જે આધાર પુરાવો મતલબ બેંકમાં કાંઈ ખાતું ન હોય એમની પ્રોસિજર અટાણે કરાવીએ છીએ અને બને એટલું વહેલું એમનું ખાતું ખુલી જાય અમે એ જ પ્રયત્નમાં છીએ. બેંકવાળાઓ સાથે ખુલી જાય એટલે બીજા જ દિવસે એમના ખાતામાં સહાય મળી જાય. હવે અત્યારે ગામમાં શું પ્રોસેસ કરવામાં કે દીપડાને પકડવા માટે? દીપડાને પકડવા માટે હાલ તો અમે કાલ રાતથી જ 5 પિંજરા મૂકી દીધા છે અને શક્ય એટલો સાપ વધુ અહીંયા મૂક્યો છે જેથી દીપડો બને એટલો વહેલો પાંજરામાં આવી જાય.